જો સવારમાં ગોટા બનાવી દીધા છે નાસ્તામાં. રોટલો વઘાર્યો ને અને ખીચડી વઘારી છે જો. અને ગોટા બનાવી દીધા સવારમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ છીએ. જો આજ તો સવારમાં ગોટાને એવું બનાવ્યું, મેથી લીધી હતી જો 50 રૂપિયાની 4 જોડી, તે સમારી મૂકી દીધી છે. જો બધો કચરો કાઢ્યો છે. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ આજે તાજી છું અને કચરો વાળવાનો ચાલુ છે. વાસણને એવું તો ઘસવાનું બાકી છે, તે ઘસી કાઢીશું. જો એકતાના સાહેબમાં તો નાસ્તો ભરી મૂક્યો હોય, એકતાને આવ્યો લાગી છે. એકતાબેન આ નાસ્તો લઈ જાઓ તમારો. જો ભૈયાને ગાડી મૂકી દીધું બધું. જય શ્રી કૃષ્ણ. લો આ તો પપ્પાનું અને તારું. સ્ટીલના રહે તો પપ્પાના, પ્લાસ્ટિકના રહે તમારા. આજો ઓય દાદા છો જે ઉઠતો દાદા. હા ટાટા. હા જો જય શ્રી કૃષ્ણ, ટાટા. સવારમાં આવી ગયા છે વાંદરાભાઈ. સવારમાં મારા ઘરમાં આમંત્રણ આવી ગયું છે વાંદરાભાઈનું. રિક્ષાઓ ચાલુ જ હોય છે. અને જેવો ખાય છે બેઠો જો ઓટલા પર બેઠો પાળી પર. આવું છો. ચોકથી રોટલી લઈને આવ્યો લાગે છે, રોટલી ખાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો બપોરને 1 વાગી ગયો છે અને રસોઈ કરવાનું ચાલુ છે. આજ તો જો કોબીજનું શાક અને રોટલી કરવાની છે, બીજું કશું કરવાનું નહીં. અને આજે આ મરચાં તળ્યા પાછા જોડે ના મરચાંના ભજીયા બનાવ્યા પાછા. આજે પકોડા ડે રાખવો જોવો મારે. સવારે નાસ્તામાં પકોડા કર્યા, ભજીયા બનાવ્યા ને તારે મરચાંના ભજીયા બનાવ્યા પાછા. દક્ષુને આવું કચર થોડું હોય ને સારું ગમે છે શાક રોટલી જોડે, એટલે થોડું આરીએ કરી દીધું છે ને ડુંગળી સમારી દઈશું. મરચાં તો સીજ કરેલા, કોબીજનું શાક કરી દીધું છે. બહારનું વાતાવરણ તો પવન વાદળા છે ને, વાદળા. કપડાં મૂકવાશી. આ જો આ બીયું આવી ગયું છે. આ ચોક ધોયે તો હજી ચોક તો બેનો છે. આજ તો બરાબરનું આ બધું સાફ કર્યું. અંદર માટી ભરાઈ જતી ને અહીંયા, તે બધું બ્લોક લઈ લીધા અને પછી અંદરથી બધી માટી કાઢી વાળીને પછી ધોયો છે ચોક. હવે અમારા દેવાંશભાઈ આવી જશે પાછા, એટલે હોદની વેળાનું તમારે કશું કોમ જ ના થાય. આવે એટલે મારે હોદની વેળાનું કશું કોમ ના થાય, કારણ કે પછી એના પાછળ રહેવું પડે. એટલે ઘડીકમાં કે આ બાજુ ઉતાર ને, ઘડીકમાં કે છે રમાડ ને, એને નવરાવું બગીચામાં લઈ જવું. હવે ગરમી લાગવાનું ચાલુ થઈ જશે પાછું, એટલે હવે વાદળાની ગરમી સોમ પવન છે પણ ગરમી લાગે છે. હવે ઠંડી નહીં લાગતી. એટલે હજુ તો રોટલી કરવાની તો બાકી છે, તે કરી દીધી. જો પેલું તૂટી જતું ને તે પાછું એ હમું કર્યું. 4 જોડી મેથી લીધી હતી, તે મેથી સમારી મૂકી દીધી છે જો ઢગલો 4 જોડીનો. અને આપણું કોબીજનું શાક, મરચાં તળ્યા, લોટ બાંધીને મૂક્યો છે. હવે રોટલી કરવાની છે. કેટલા વાગ્યા ઘડિયાળમાં કહું? જો 1:05 થઈ ગયો તો હજુ ખાવા તો આવી નહીં. ખાવાવાળા તો કોઈ આવ્યા નથી. અને આ ઘડિયાળમાં જો 12:51 અને પેલી ઘડિયાળમાં 1:05. એટલું આગળ પાછળ ઘડિયાળો છે. પેલી ઘડિયાળે છે તો એ કણે એટલા જ વાગે 1:05 થયો. આમાં 1:05 ને આમાં 1:05. ખાલી આ ઘડિયાળ એકલી છે ને એ થોડો ટાઈમ ફેરફાર છે આ ઘડિયાળમાં. આજે 5 તારીખ થઈ ગઈ. આજ તો જેટલાના બર્થડે સીન, જેટલાની મેરેજ એનિવર્સરી, જેનો સ્ટેટસ જોઈએ બધાના બર્થડે મેરેજ એનિવર્સરી ને એવું જ બતાવે છે.
હવે અમારે એકતાબેનનો બર્થડે આવશે 9 તારીખે 9/2 આવશે અમારે એકતાબેનનો બર્થડે. વિમાન જાય છે, અવાજ આવે છે પણ વાદળાને લીધે દેખાતું નહીં. કઈ બાજુ બોલશે તો બહુ ખબર નહીં, વાદળાને લીધે નહીં દેખાતું. હવે નહીં મસ્તી કરો એકતા, જોજે જોજે આ એકતાને બે મસ્તી કરીએ. એકતા દુસા મનતાડા નહીં લે બેટા જો ગાલો એના હાથમાં જો આ બે જણ ને ચાલુ થયું મસ્તી કરવાને. એ હે જોજા જો પલંગ ઉપર છે ઉતાર. આવું મોમાં ભોણાની મસ્તી જોજે. હવે આયરો એને મારશો દેખતા દક્ષુ હવે તને મારશે જોજે. હવે એ આયા હો રોતા રોતા મારા જોડે ફરિયાદ કરવા હવે જોજે હો દક્ષુન મારશે. એ આય કોઈ ઓસાઈ જોજે. આય તરત એ ચાવી નખી ના દે દક્ષુ જોજે. એકતા આ વેણ લે બધું. ચાવી નખી દીધી એ તો લઈ આવશે. એકતા લઈ આવશે હવે. ચાવી નખી દીધી છો નખી એકતા. ચાવી ઠેઠ બહાર નાખી દીધી. આવી મસ્તી કરો હારો જો બે હારો જોજે. દક્ષુ બે હરખા ભેગા થયા સી બાજા બાજા. આ હા ને પા દક્ષુ કરે દક્ષુ ખાલી ખાલી રાડો પાડવાની. હા અલે કેવું લાગે દેવું મસ્ત લાગે મસ્ત લાગે મસ્ત. જો મારા ચંપલ તૈયાર કરેલા હેડો બેટા. ચપ્પલ લાવો મારા. બગીચામાં જવું ને મારે ચંપલ લઈને આવે. શું આવ્યું? કશું આવ્યું નહીં. નહીં મિયા દેવાંશભાઈ ફૂલ છોડનો પોણી પહોંચી નહીં દેવું. ફૂલ છોડનો પોણી પહોંચો તમે બગીચામાં. જો આ બગીચામાં ફૂલ છોડનો પોણી પીવડાવી છે અમારા ભાઈ. આ બધું પીવડાવી દીધું અને હવે અહીંયા પીવડાવી છે. રાતના વાગી ગયા છે કેટલા 8:30 અને આપણે રસોઈ ચાલુ છે. ખીચડી શાકે ચડવજો અને બાજરીના રોટલા અને પેલી બાજુ અયડુસીનો ઉકાળો કરે છે દક્ષુભાઈ માટે. 2 રોટલા કરવાના છે. હાલ જ એકતા જઈ ભોણિયાલ લઈ 1 વાગ્યાને મૂકી જતી તે હાલ જ લઈને જઈશ. પછી મેં રસોઈ કરી એટલે ભોણિયો હોય ને એટલે મારે મોડું થઈ જાય છે રસોઈ કરવાનું. અને એને આપણે મદદ તો કરવી પડે ને એકતાને, કારણ કે એ ભાઈ તો કેવું ભોણિયો આખો દોડ કરતો હોય છે. કોઈ ઘેર તો શાંતિથી થોડી વારે બેહતો તો દોડ જ કરતો હોય છે. એટલે પેલી ધંધો કરે કદો એના પાછળ દોડ કરે એટલે એ કંટાળે એટલે હોય મૂકી જાય છે. એટલે આખો દાડો શાંતિથી એને એ ધંધો થાય. હેડો આપણે રસોઈ કરી દઈએ છીએ. ચાલુ જ છે રસોઈ કરવાનું. જો સાહેબ આવી છે હવે બધું લઈને. 1 2 3 ના આવ્યો. આ તો બહુ વાર લગાડી. આવી જ્યા આવો ચોય થેલા તે તો થેલા તો હોય ને. આપણો ધંધો એવો છે એટલે થેલા તો રહેવાના જ. આપણો ધંધો એવો છે. જો મને પકડાઈએ મને રોતતા આવું કરાય. હા મને રોતતા તમે પકડાવો. દૂધ છે અંદર આમાં લાવી દીધું છે. આદુ લાયા મરચા ના લાયા. મરચા કયા હતા દક્ષુ
વિડીયો ઉતારતો પાછું આ રોટલા કરતા પાછી વિડીયો ઉતારવા જતી રહી. હું જો એક બાજુ રોટલો નંકીને તરત વિડીયો ઉતારવા જતી રહેતી. એક રોટલો ચડ્યો છે ને એક ચડે છે અને વિડીયો ઉતારવા જતી રહેતી. પેલા શીખર શું કરીએ રૂમમાં શી ખબર હવે પકડતા છે. હવે આ એટલે ખણ ખોતર ચાલુ કરી દેશે. અને સવારે ઉઠું ને અત્યારે તો હું આખો દાડો મસ્ત જ હોય ઘરમાં. તો સવારે ઉઠું ને ત્યારે તો પ્લેટફોર્મ પર વાસણો ને તો કોથળીઓ સોફામાં કોથળીઓ ને કપડો ને રમણ ભમણ થઈ જાય છે સવારે ઉઠીએ ત્યારે. આખો દાડો ચોખ્ખું હોય છે.